હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે હું તમને એક ન્યૂ રેસિપી બતાવવા જાઉં છું। ઘઉંના વધેલા નૂડલ્સ। હંમેશા જ્યારે ઘરે લોટ વધે ત્યારે આપણે એમાંથી રોટલી કે પરાઠા બનાવીએ છીએ, પણ આજે આપણે એનાથી ટેસ્ટી નૂડલ્સ બનાવીશું। તો રેસિપીને સ્કીપ કરતા નહીં અને પૂરી જોતા રહેજો। તો શરૂ કરીએ બનાવવાનું। તો સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈશું। તો અહીંયા એક બાઉલ જેટલો વધેલો લોટ લીધેલો છે। તો આજે મારે થોડો વધારે લોટ બંધાઈ ગયો હતો, એ જ વધેલો લોટ લીધેલો છે। એના પછી એક બાઉલ કેપ્સિકમ લીધેલા છે। કેપ્સિકમને મેં આવી રીતે ઊભા કટ કરેલા છે। એના પછી એક બાઉલ કોબીજ લીધેલી છે, તો એને પણ મેં ઊભી કટ કરીને લીધેલી છે। અને એક બાઉલ ગાજર લીધેલા છે। એના પછી એક બાઉલ સૂકી ડુંગળી લીધેલી છે અને થોડું મેં અહીંયા આદું ક્રશ કરીને લીધેલું છે। બાળકોને આ રેસિપી જરૂરથી ગમશે। હવે એના પછી આ જે સંચો આવે છે, આપણે જેનાથી સેવ કે ગાંઠિયા પાડતા હોઈએ છીએ, બનાવતા હોઈએ છીએ, એ જ સંચો મેં અહીંયા લીધેલો છે। તો એમાં આવી અલગ અલગ પ્રકારની જાળી આવે છે। તો એમાં ઝીણી સેવ પાડવાની અને ગાંઠિયાની જે જાળી આવે છે, એમાં આપણે જે ગાંઠિયાની જાળી છે એ લેવાની છે। જો ઝીણી સેવ પાડવાની જાળી લેશો તો એકદમ ઝીણા નૂડલ્સ થશે। એટલે આપણે આ ગાંઠિયા પાડવાની જાળીને તેલ લગાવી દઈશું। તો એ જ જાળી હું અહીંયા લઈશ અને આપણે સંચાને પણ થોડું તેલ લગાવી દેવાનું, એટલે ચોંટે નહીં। તો એ જાળીને આપણે હવે એમાં મૂકી દેવાની છે અને જે વધેલો લોટ છે એ લઈ લઈશું અને એને આવી રીતે થોડો મસળી અને એમાં મૂકવાનો છે। તો આવી રીતે થોડો રોલ વાળીને એમાં મૂકી દઈશું અને ઉપરથી બંધ કરી દેવાનો છે। તો હવે એના પછી મેં અહીંયા એક કઢાઈ લીધેલી છે। એક મોટું અને પહોળું વાસણ હોય એવું લેવાનું। એમાં આપણે 2 ગ્લાસ જેવું પાણી ઉમેરી દેવાનું અને એમાં 1 ચમચી તેલ ઉમેરશું, જેથી નૂડલ્સ ચોંટે નહીં અને એકદમ છૂટા છૂટા આપણા નૂડલ્સ બનશે। તો મેં અહીંયા 1 ચમચી જેવું તેલ ઉમેર્યું। હવે એના પછી આપણે પાણીને ઉકળવા દેવાનું છે। તો સારું એવું પાણી ઉકળી જાય એ પછી જ આપણે એમાં નૂડલ્સ બનાવવાના છે, એટલે નૂડલ્સ કાચા પણ નહીં રહે અને એકદમ સાથે ચોંટી પણ નહીં જાય। તો આવી રીતે સંચાની મદદથી થોડુંક પ્રેસ કરતા જઈ અને આપણે નૂડલ્સને બનાવી દેવાના છે। તો આ રીતે તમે સાંજના સમયે વધેલા લોટમાંથી નૂડલ્સ બનાવી શકો છો અને એકદમ હેલ્ધી રેસિપી છે, એટલે બાળકોને પણ આપો, બાળકોને પણ હેલ્ધી રહેશે અને બાળકો ખૂબ જ ખુશી આ નૂડલ્સને ખાશે અને તમને લાગશે જ નહીં કે આ મેંદાના નહીં પણ ઘઉંના નૂડલ્સ છે। એટલા ટેસ્ટી અને યમ્મી નૂડલ્સ બનશે। તો આવી રીતે હું બીજા પણ નૂડલ્સને પાડી દઈશ અને નૂડલ્સને વધારે એકમાં જ નહીં પાડી દેવાના, નહીં તો ચોંટી જશે। તો હવે આપણે નૂડલ્સને 5 થી 6 મિનિટ જેવું થવા દેવાના છે। વધારે કૂક નથી કરવાના। જો વધારે એકદમ કૂક થઈ જશે તો એ તૂટી જશે। એટલે આવી રીતે કૂક થઈ જાય એ પછી આપણે એને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। તો એના પછી મેં કાણાવાળા વાસણમાં નૂડલ્સ લઈ લીધા। તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા આપણા નૂડલ્સ બન્યા છે। હવે આપણે નૂડલ્સને વઘાર કરવા માટે એક કઢાઈ લેવાનું, એમાં 1 ચમચા જેવું તેલ ઉમેરી દઈશું। એના પછી ડુંગળી અને આદુની પેસ્ટને એડ કરી અને થોડીવાર માટે સાંતળવા દઈશું। તો થોડીવાર માટે ડુંગળી અને આદુને સાંતળવા દઈ અને એના પછી એમાં કેપ્સિકમ અને 1 બાઉલ ગાજર જે સમારીને રાખ્યા છે એને એડ કરી દઈશું અને ફરીથી આપણે બધું જ મિક્સ કરી અને બધા વેજીટેબલ્સને સાંતળવા દેવાના છે। તો આપણે કોબીજ જે છે એને છેલ્લે આમાં એડ કરશું, કારણ કે કોબીજને સાંતળવામાં વાર નહીં લાગે।
એ એકદમ તરત જ સાંતળાઈ જશે. તો 2 મિનિટ જેવું સાંતળી જાય એ પછી એમાં કોબીજ એડ કરી દેવાની અને ફરીથી આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર માટે આપણે આને 1 મિનિટ જેવું એટલે સાંતળવા દેવાનું. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે જ્યારે પણ લોટ વધે ને ત્યારે તમે રોટલી કે પરાઠા નહીં પણ આવી રીતે નૂડલ્સ બનાવી દેજો. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. હવે એના પછી મેં એમાં 1 ચમચી સોયા સોસ, 1 ચમચી જેવો રેડ ચીલી સોસ અને 1 ચમચી જેવો ગ્રીન ચીલી સોસ એડ કર્યો અને એના પછી ટોમેટો સોસ મેં અહીંયા 2 ચમચી જેવો એડ કર્યો છે અને બધું જ ફરીથી મિક્સ કરી દેવાનું. આમાં તમે બીજા તમને વેજીટેબલ્સ જો ભાવતા હોય તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. તો જે વધારે વેજીટેબલ્સ ભાવે એ તમે વધારે લઈ શકો છો. હવે એના પછી એમાં આપણે નૂડલ્સને એડ કરી દેવાના છે. તો જે નૂડલ્સ આપણે બનાવીને રાખ્યા છે એને એમાં એડ કરી દઈશું અને એના પછી હું અહીંયા જે નૂડલ્સનો મસાલો આવે છે એ આમાં હું યુઝ કરવાની છું. તો અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેવો નૂડલ્સનો મસાલો એડ કર્યો. આનાથી તમને એવું લાગશે જ નહીં કે આ ઘઉંના નૂડલ્સ છે, એટલે જરૂરથી એ એડ કરજો, બહુ જ ટેસ્ટી લાગશે. તો બધું જ મિક્સ કરી દેવાનું છે. તો એકદમ હળવા હાથે જ આપણે નૂડલ્સને મિક્સ કરવાના જેથી તૂટી ના જાય. તો એકદમ હળવા હાથે બધું મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણા ઘઉંના નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. આ ઘરે બનાવેલા નૂડલ્સ બાળકો માટે એકદમ પરફેક્ટ છે અને ટેસ્ટ તો બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી? વધેલા લોટથી આવા નૂડલ્સ ખાતા ખાતા બધા જ ખૂબ જ ખુશ થઈ જશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.